નમસ્કાર. જો ગુજરાત પોલીસની પરીક્ષા પાસ કરવાનું સપનું હોય તો એક વાત ગાંઠ બાંધી લેજો. એમાં સૌથી મોટો પડકાર છે ગણિત અને તર્કશક્તિ. ચાલો આજે આ જ વિષયને ઊંડાણથી સમજીએ અને જોઈએ કે એક્સપર્ટ્સ આના વિશે શું કહે છે. પોલીસ ભરતી, શું આપણે આના સૌથી મોટા પડકાર માટે તૈયાર છીએ? આ એક એવો સવાલ છે ને જે દરેક ઉમેદવારના મનમાં ચાલતો જ હોય છે, અને સાચું કહું તો આનો જવાબ જ નક્કી કરશે કે કોણ સફળ થશે અને કોણ રહી જશે. એક વિષય એવો છે જે આખી ગેમ પલટી શકે છે. જાણવું છે કયો? આ નંબર જુઓ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. પીએસઆઈ પરીક્ષામાં આટલા માર્ક્સનું તો ખાલી ગણિત અને તર્કશક્તિ જ છે. મતલબ કે આ એક જ સેક્શનમાં એટલી તાકાત છે કે નક્કી કરી શકે છે કે લિસ્ટમાં નામ આવશે કે નહીં. હવે સમજાયું આ મામલો કેટલો ગંભીર છે? ઓકે, તો ચલો સીધા મુદ્દા પર જ આવીએ. આ પરીક્ષાનું ગણિત શું છે? ભરતી બોર્ડે જે ઓફિશિયલ વેઇટેજ એટલે કે ગુણભાર જાહેર કર્યો છે એને બરાબર સમજીએ. જોઈએ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે એમનું સત્તાવાર માળખું શું કહે છે. જુઓ, આ રહ્યું ઓફિશિયલ બ્રેકડાઉન. પીએસઆઈ માટે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત 50 માર્ક્સનું અને રીઝનિંગ 50 માર્ક્સનું, ટોટલ 100. અને કોન્સ્ટેબલમાં બંને 30-30 માર્ક્સના એટલે કે ટોટલ 60. આમ ઉપરથી જોઈએ તો બધું એકદમ સીધું સાધું લાગે, બરાબર ને? પણ અહીં જ સૌથી મોટો ટ્વિસ્ટ છે. મોટાભાગના ઉમેદવારો અહીં જ ભૂલ કરી જાય છે. આ આંકડા પાછળ એક મોટી ગેરસમજ છુપાયેલી છે. હવે વાત કરીએ અસલી વજનની. સિલેબસમાં એક સત્ય છુપાયેલું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જે ઓફિશિયલ આંકડા આપણે જોયા એ તો ખાલી દેખાડવા માટે છે. વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ગણિતનું જે વજન દેખાય છે એના કરતાં ઘણું વધારે છે. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ જુઓ, ઓફિશિયલી ગણિત 50 માર્ક્સનું છે, પણ હકીકતમાં એ 65થી 70 માર્ક્સનું પૂછાય છે. અને રીઝનિંગ જે 50નું દેખાય છે એ ઘટીને ખાલી 30-35 માર્ક્સનું રહી જાય છે. આટલો મોટો ફેરફાર. પણ સવાલ એ છે કે આ વધારાના 15-20 માર્ક્સ ગણિતમાં આવે છે ક્યાંથી? જવાબ સિલેબસના માત્ર એક શબ્દમાં છુપાયેલો છે. અને એ શબ્દ છે ડેટા ઇન્ટરપ્રિટેશન. આને સિલેબસમાં મૂક્યું છે રીઝનિંગ સેક્શનમાં, પણ નામ પર ન જતા આ છે પ્યોર શુદ્ધ ગણિત. આમાં શું આવે? સાદા સરવાળા, બાદબાકી, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ અને ટકાવારી. અને ખબર છે, પીએસઆઈ પરીક્ષામાં ખાલી આ એક જ ટોપિક 15થી 20 માર્ક્સનો પૂછાય છે. બોલો, તો હવે આખું ચિત્ર એકદમ સાફ થઈ ગયું નહીં? આ બાર ચાર્ટ બધું જ કહી દે છે. રીઝનિંગનો જે 50 માર્ક્સનો હિસ્સો હતો એમાંથી એક મોટો ટુકડો તૂટીને સીધો ગણિતમાં ભળી જાય છે. એટલે રીઝનિંગ રહી ગયું 35 જેવું અને ગણિત પહોંચી ગયું 65થી પણ ઉપર. આ જ કારણ છે કે આપણે કહી શકીએ છીએ કે ગણિત આ પરીક્ષાનો કિંગ છે. પણ એક મિનિટ, સવાલ એ થાય કે ભરતી બોર્ડ આવું કરે છે શા માટે? ગણિત પર આટલો બધો ભાર મૂકવા પાછળ એમનું શું લોજિક છે? શું કારણ હોઈ શકે? ચાલો એમના તર્કને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ ઉમેદવારોને હેરાન કરવા માટે નથી. આની પાછળ બે નક્કર કારણો છે. પહેલું કારણ, એમને એવા ઉમેદવારો જોઈએ છે જેમની એનાલિટિકલ સ્કિલ્સ એટલે કે વિશ્લેષણ કરવાની ક્ષમતા એકદમ મજબૂત હોય, જે ફિલ્ડ પર ઝડપી અને સાચા નિર્ણય લઈ શકે. અને બીજું કારણ, એ ગુજરાતની ભરતીને નેશનલ લેવલની પરીક્ષાઓ જેમ કે એસએસસી કે રેલવે એની બરાબરીમાં લાવવા માંગે છે, જેથી એક જ તૈયારીથી ઘણી બધી તકો ખુલી જાય. ઓકે, તો પ્રોબ્લેમ શું છે અને કેમ છે એ તો આપણે સમજી લીધું. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આનો ઉપાય શું? આ પડકારને જીતવો કઈ રીતે? એક્સપર્ટ્સ એકદમ સિમ્પલ પણ પાવરફુલ 3 સ્ટેપ પ્લાન આપે છે. ચાલો એ બ્લુપ્રિન્ટ જોઈએ. આ રહી એક્સપર્ટની બ્લુપ્રિન્ટ. સ્ટેપ નંબર 1, શોર્ટકટ બિલકુલ ભૂલી જાઓ અને શરૂઆત કરો એકદમ બેઝિકથી, સરવાળા બાદબાકીથી. પાયો મજબૂત બનાવો. સ્ટેપ નંબર 2, આ વિષયને રોજે રોજની આદત બનાવો, એક પણ દિવસનો ગેપ નહીં. અને સ્ટેપ નંબર 3, એકવાર કોઈ કોન્સેપ્ટ શીખી લીધો પછી બસ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. આ 3 પગલાં જ સફળતાની ચાવી છે. એક એક્સપર્ટે બહુ મસ્ત વાત કહી છે. એ કહે છે ગણિતને તમારી ગર્લફ્રેન્ડ જેવું સમજો. તમારે આને રોજ સમય આપવો જ પડે. આ વાત એકદમ સાચી છે. જો તમે એને સમય નહીં આપો એની સાથેનો સંબંધ નબળો પડી જશે. આ વિશે દરરોજ ધ્યાન માંગે છે. અને સમય કેમ આપવો પડશે? કારણ કે ગણિત અને રીઝનિંગનો આખો સિલેબસ 60થી પણ વધારે ચેપ્ટર્સનો બનેલો છે. આ કોઈ નાની વાત નથી. એટલે જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ શોધવાની ભૂલમાં બિલકુલ ન પડતા. જો પાસ થવું હોય તો બધું જ કરવું પડશે. અને એ પણ અત્યારથી જ શરૂ કરવું પડશે.
તો આ બધી વાતનો સાર શું? સફળતાનો કોઈ શોર્ટકટ કે જાદુઈ મંત્ર છે? ના. એક્સપર્ટ્સ એક જ વાત પર ભાર મૂકે છે, 3 શબ્દોનું સૂત્ર: પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. બસ, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. જેટલો પરસેવો પાડશો એટલું સારું પરિણામ મળશે. સારું, તો હવે સ્ટ્રેટેજી તો ખબર પડી ગઈ, પણ માની લો કે કોઈ આજથી જ તૈયારી શરૂ કરી રહ્યું છે, તો એણે સૌથી પહેલાં શું કરવું જોઈએ? એમની તાત્કાલિક પ્રાથમિકતાઓ શું હોવી જોઈએ? તો અત્યારે આ ક્ષણે 2 બાબતો સૌથી ઉપર હોવી જોઈએ. નંબર 1, ફિઝિકલ તૈયારી, કારણ કે શારીરિક કસોટી એ પહેલો ગેટ છે. જો એ જ પાર ન થયો તો બાકીની બધી મહેનત પાણીમાં. અને નંબર 2, ગણિત અને રિઝનિંગની તૈયારી. વહેલામાં વહેલી તકે શરૂ કરી દો, કારણ કે આ એવા વિષયો છે જેને માસ્ટર કરતાં સૌથી વધુ સમય લાગશે. એટલે શરૂઆત અત્યારથી જ. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. કારણ કે આ પરીક્ષામાં અસલી પાવર ગણિત પાસે છે, તો શું આપણું ડેલી શેડ્યુલ એને જીતવા માટે બન્યું છે કે પછી ખાલી કામ ચલાવવા માટે? જરા વિચારજો, કારણ કે સફળતા એ પડકારને ખાલી સ્વીકારવાથી નહીં, પણ એને જીતવા માટેની પૂરી તાકાત